તો જૂનાગઢમાં બે દિગ્ગજ નેતાના દીકરા હાર્યા. ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાના દીકરા હાર્યા. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના દીકરાની હાર, તો પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ભીખા જોશીના દીકરાની પણ હાર થઈ છે. વોર્ડ 9 માંથી પાર્થ કોટેચાની હાર થઈ, તો વોર્ડ 11 માંથી મનોજ જોશીની હાર થઈ છે. અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો. કોંગ્રેસના સુપડા સાફ થયા. રાજુલા, જાફરાબાદ, લાઠી અને ચલાલા નગરપાલિકામાં ભાજપને એક તરફી જલવો રહ્યો. ચલાલા નગરપાલિકાની તમામ 24 બેઠકો ભાજપે કબજે કરી. રાજુલા નગરપાલિકાની તમામ 24 બેઠકો ભાજપે કબજે કરી. જાફરાબાદ નગરપાલિકામાં પણ કોંગ્રેસનું ખાતું ન ખુલી શક્યું. એકમાત્ર લાઠી પાલિકામાં થોડે ઘણે અંશે ટક્કર જોવા મળી. લાઠી પાલિકાની કુલ 24 બેઠકો પૈકી ભાજપને 18, કોંગ્રેસ 5 અને અપક્ષના ફાળે 1 બેઠક આવી. ભાજપની ભવ્ય જીતને ધારાસભ્ય હીરા સોલંકી, જેવી કાકડિયા તેમજ કૌશિક વેકરિયાએ વિકાસની અને લોકોની જીત ગણાવી છે. રાજુલા અને જાફરાબાદ ના પ્રજાજનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું. ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને નગરપાલિકાને જંગી બહુમતીથી જાફરાબાદ નગરપાલિકા 28 સીટ આપે અમને આપી છે. જય શ્રી રામ. આભાર. અમરેલી નગરપાલિકાના ઇલેક્શનોમાં અમરેલી જિલ્લામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો લહેરાણો છે, ખાસ કરીને અમરેલી જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો હૃદયથી આભાર પણ માનું છું.